આજે અમે લોકો રુદ્રપુરા પોલીસ કોલોની ખાતે આવેલા છીએ અને આગામી સમયમાં અહીંયા પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બને એના માટેની તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ મેં અઠવા પોલીસ સ્ટેશનને ત્યાંથી શિફ્ટ કરવા માટેની રજૂઆત કરેલી હતી. ત્યારબાદ અત્યારે ટીપી વિભાગ, સેન્ટ્રલ ઝોન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અહીંયા ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એસએમસીના ટીપી વિભાગમાંથી અને સેન્ટ્રલ ઝોનના એઈ, ડેપ્યુટી એન્જિનિયર એ તમામ લોકો અહીંયા હાજર છે અને અત્યારે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે. એસીપી સાહેબ છે, પીઆઈ છે, સાથે પીએસઆઈ છે, તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના અઠવા પોલીસ સ્ટેશનમાંથી પણ સૌ અધિકારીઓ આવેલા છે. એ અત્યારે કામગીરી ચાલુ છે, એટલે હમણાં તો નહીં કહી શકાય, પણ આવનારા સમયમાં અહીંયા મોટું પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બનશે, જેથી કરીને અઠવા અત્યારે શહેરનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ખૂબ ગીચ હોવાને કારણે અત્યારે તમે જુઓ તો અઠવા પોલીસ સ્ટેશનની હાલત જર્જરિત થઈ ગયું છે અને કામગીરી વધારે રહી છે અને પોલીસ સ્ટેશનની જગ્યા ખૂબ નાની છે. એના કારણે ઘણા સમયથી અગવડતા પડતી હતી. હવે આ પોલીસ ડિપાર્ટમેન્ટની જ અહીંયા ખૂબ મોટી જગ્યા છે, પણ આમાં અંદર થોડું દબાણ બી છે. ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લેન્ડ છે, એટલે એમને અત્યારે ડિમાર્કેશનની કામગીરી થાય અને આવનારા સમયમાં રાજ્ય સરકાર આ જગ્યા એમની પોતાની ખાલી કરાવશે. એ અત્યારે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હવે જ્યારે આગળનું આયોજન શું છે એ પ્રમાણે એ લોકોને જાણ કરવામાં આવશે.